શું તમે જે દૂધ પીવો છો તે અસલી દૂધ છે ખરી? આવો સવાલ અત્યારે એટલે પૂછવો પડી રહ્યો છે કેમ કે રાજકોટના જેતપુરના ખીરસરા ગામે આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ નકલી દૂધનો પર્દાફાશ કર્યો છે ને તે દૂધને જોઈને તમને થશે કે આ તો કોઈ કપડાં ધોવાનો પાવડર છે. શું ને સમગ્ર મામલો તેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં આપણે અનેકવાર નકલી ખાદ્ય પદાર્થોનો જે પર્દાફાશ થતા આપણે જોયા છે, નકલી ઘીનો પર્દાફાશ થતા જોયો છે, પરંતુ હવે રાજકોટના જેતપુરના ખીરસરા ગામે નકલી દૂધના ટેન્કરો જે છે ઝડપાયા છે. ઘટનાની જો વિગતે વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા એક ટીમ બનાવવામાં આવી. ટીમે ત્યાં ખાદ્ય પદાર્થોની ત્યાં રેડ પાડી હતી, જેમાં એક નકલી દૂધનું ટેન્કર જે છે ઝડપાયું હતું. તે સમગ્ર દરમિયાન ત્યાં તેમની ટીમ ઉપર હુમલો પણ કરવામાં આવ્યો હતો. પણ આ બધાની વચ્ચે જ્યારે રાત્રે યુવરાજસિંહ જાડેજાએ ટેન્કરમાંથી દૂધ ખાલી કર્યું ત્યારે તે દૂધની નદી વહી ત્યાં આગળ જઈને તે કોઈ કપડાં ધોવાનો પાવડર હોય તેવું ફીણ ત્યાં થઈ ગયું હતું. સૌ પ્રથમ તો તે વિડીયો પર નજર કરી લઈએ. બીજું બા આ બાજુ કરે છે લોકો ધોધ અહીંયા જ આવી. ક્યાં ગયા ભાઈ? આવી ગયા સાહેબ ની ચાલુ કરી દે. બીજું ઉભારી જાઓ, ચાલુ ન્યાથી થાય એમ ને પાછું. હાર્દિક ભાઈ આ ગાડી જો વાહ તેલ ઉપર જો મિત્રો, આ તમે જે જોઈ રહ્યા છો એ આ દૂધ છે, જે દૂધ પીવા લાયક ન હતું. સફેદ દૂધનો કાળો બજાર. સફેદ દૂધનો કાળો ધંધો. હા, આ દૂધને એફએસએસના અધિકારીઓ દ્વારા લેબની અંદર ટેસ્ટિંગ માટે મોકલવામાં આવેલું હતું. આ ટેસ્ટિંગની અંદર આ દૂધ રીતે ફેલ સાબિત થયું છે. જી હા દોસ્તો, તમે જોઈ શકો છો આ એ જ દૂધ છે અને એ જ ટેન્કર છે જે સવારે રોકેલું હતું. આ દૂધ જઈ રહ્યું છે, દૂધની નદી વહી રહી છે. બોલો અરે પણ ભીખુભાઈ આ દૂધનો રિપોર્ટ છે, તો તમને દેખાતો હોય તો જોઈ શકતા હોય તો જોજો. આ દૂધની અંદર શું શું છે: સોયા, કોકોનટ એન્ડ પામ ઓઇલ એન્ડ બીફ ટેલો અને લાડ. દૂધ ખરાબ હોય એટલે જોઈ લ્યો, આ તમને એના દેખાતા છે. આ ફીણ હશે, આ દૂધની અંદર તમને ફીણ જોવા મળતા હશે.
આ છે આપણું દૂધ, ડિટર્જન્ટ જેને આપણે કહેતા હતા ને કે દૂધની અંદર ડિટર્જન્ટ હોય છે, બરાબર. આ ગમે ને ફીણ વારી દે, આ ઈ ફીણ છે. હા જોઈ લો, આ આપણા પેટમાં જાય છે, બરાબર. આ જોઈ લેજો, આ આપણા દૂધના ફીણ છે. આ દૂધના ફીણ આપણા પેટમાં જતા હોય છે. વિચારો આ શું છે, ખ્યાલ પડે છે? અમે ઘણા સમયથી કહેતા આવીએ છીએ કે સફેદ દૂધનો કાળો વેપાર એ અત્યારે ચાલી રહ્યો છે. આ સમજવાની જરૂર છે. જોઈ લો, આ દૂધની નદીઓ બેસે છે. મિત્રો, આ અમારી સમગ્ર ટીમ છે. આ અમારા વકીલ સાહેબ છે જે સવારથી અમારી સાથે દિવસ રાત એક કરીને રહ્યા છે. આજે અમારે કહી શકાય કે સવારે જે માથાકૂટ થઈ ત્યારથી અમે બધા ભેગા છીએ. આવો, નામ ન ભૂલતો તો ધાર્મિક. હા, અમારો ધાર્મિક, બરાબર. યુવા વિંગમાં છે. હા, ફીણ છે. નિરમા પાવડર ના ફીણ હોય પાવડર ના હોય એવા જ ફીણ છે. સાચી વાત છે. નિરમા પાવડર આ જે છે એ અમારા વિજુભા વિજેન્દ્રસિંહ દેગામ થી લઈને સતત આ લડતમાં અમારી સાથે ખભોથી ખભો મિલાવનાર. મજામાં દિલીપભાઈ ભુવા અમારા લાલ પાણી પ્રદૂષિત લડવા વાળા. હા, સફેદ પાણી હાટું લડ્યા. સફેદ પાણી હાટું લેડા. બાકી લાલ 12 વાગ્યાના ભૂકા દર્શા હે બાપા. હા, કાશ્મીર ના જેવું નજરાણું અહીંયા થઈ ગયું. જોઈ લ્યો, આ કાશ્મીર જેટલા કાશ્મીર જેમાં કાશ્મીરની જેમ તમને બરફ હોય એ બરફની જગ્યાએ તમને અત્યારે આ ફીણ તમને જોવા મળતા હશે. જોઈ લ્યો, દૂધની આડમાં કારો બજાર. આપણે ડિટર્જન્ટ જેને આપણે કહેતા હોઈએ છીએ કે આજે તમને સામે મેં જયારે એક્સપેરિમેન્ટ કરીને બતાવ્યું હતું ત્યારે પણ મેં તમને કીધું હતું કે આ દૂધની અંદર ડિટર્જન્ટનો ઉપયોગ થાય છે. આ દૂધની અંદર અલગ અલગ પ્રકારના તેલ જે બરોબર છે એ તેલનો ઉપયોગ થાય છે. આ અમારી સમગ્ર ટીમ છે. આ જે ટીમ છે એ સવારથી લઈ અને સાંજ સુધી આપણી સાથે તનતોડ મહેનત કરતા આવ્યા છે. ધાર્મિકભાઈથી લઈ, વકીલ સાહેબથી લઈ અને બધા જ જે સાથી મિત્રો છે એ સાથી મિત્રો આપણને પૂરેપૂરો સાથ સહકાર અને સહયોગ આપ્યો છે. એ બધાનો તહેદિલથી અત્યારે હું આભાર વ્યક્ત કરું છું. કેમ કે આ કોઈ એકલા હાથે લડાતી લડાઈ નથી હોતી. બધાએ સાથે સંયુક્તમાં લડાઈ એ લડવી પડે છે. આ સંઘર્ષના સાથીદારો છે અને એ સંઘર્ષના સાથીદારોની સાથે લડાયેલી આ લડાઈ છે. આ દૂધ છે અને આ દૂધના ફીણ છે. તમે વિચારો, આ આપણું પેટમાં જાય છે. આ વસ્તુ આપણે આપણા પેટમાં નાખીએ છીએ. તો વિચાર તો કરો, બરોબર. આ ડિટર્જન્ટ છે, બરોબર છે. જોઈ શકો છો તમે બધા, કદાચ તમને દેખાતું હોય તો. આ દૂધના ફીણ છે, ફીણ. વિચાર કરો તમે. વિજેન્દ્રસિંહ, આમાં લાકડી નાખો જરાક. અરે હાથ નાખું, કેમ લાકડી? ડિટર્જન્ટ, સાબુ જેને આપણે કહેતા હોઈએ છીએ, સાબુ છે આ. વિચારો, દૂધની રેલમ છેલ થાય છે, દૂધની રેલમ છેલ. આ એ જ ટેન્કર છે કે જેને સવારે આપણી ઉપર હુમલો કરવામાં પહેલો હુમલો જો આપણી ઉપર કર્યો તો ટેન્કરના જે ટેન્કર ચાલક હતા અને એમાં રહેલા જે બીજા મિત્રો હતા એને પહેલો આપણી ઉપર હુમલો કરેલો. જો સાચું હતું તો હુમલો કરવાની કોઈ જરૂરત નહોતી, પણ ત્યારે જ ખબર પડી ગઈ કે જ્યારે એને હુમલો કર્યો, એને જાનથી મારી નાખવાનો જે પ્રયાસ કર્યો, ત્યારે જ ખ્યાલ આવે. અમારી ટીમ છે, જો એક જ બધા સંઘર્ષના સાથીદારો છો. હા, 13 કલાક થઈ, સાચી વાત છે.
લગભગ એવું કહેવામાં આવે છે કે 6 થી 7 લાખ રૂપિયાનું દૂધ છે. કદાચ એનાથી વધારે પણ હશે. વિચાર તો કરો આપણે કેવું દૂધ પી રહ્યા છીએ. આટલી વસ્તુ આપણા દૂધની અંદર જોવા મળે છે. સોયા છે, કોકોનટ એન્ડ પામ તેલ છે, બરોબર, પામ ઓઇલ, બીફ ટેલો, બીફ એટલે કે ગાયનું કે વાછરડાનું માંસ, લાડ, બરોબર. આ બધું જ ક્યાંક ને ક્યાંક આપણા દૂધની અંદર ભેળસેળમાં આનો ઉપયોગ કરવામાં આવે છે. છે ને ગજબ. ઘણા મિત્રોને લાડ એટલે શું છે ખબર નહીં હોય. મિત્રો, લાડ છે ને, લાડ એટલે એક રીતે જોવા જાવ તો ડુક્કરની ચરબી. એવું નથી હોતું કે ડુક્કરની ચરબી નાખી હોય, પરંતુ એ પ્રકારના તેલ અને એ પ્રકારની વસ્તુઓ આની અંદર ભેળસેળ કરવામાં આવી હોય એટલે એની ઓઇલ એટલે કે આપણે જે તેલની માત્રા કહીએ એ તેલની માત્રામાં એ જોવા મળતી હોય છે ને. બધું ડિટર્જન્ટ જ છે ને આ દૂધ છે, વિચારો. અને આપણે આ રોજ આપણા પેટમાં નાખીએ છીએ. ગુજરાતમાં આપણે અનેક વાર જોતા હોઈએ છીએ કે નકલી ખાદ્ય પદાર્થોનો પર્દાફાશ થતો હોય છે, પરંતુ આની પાછળના જે મળતિયાઓ છે, જે વેપારીઓ છે, શું તેમને પકડવામાં આવે છે ખરી? તેવા અનેક સવાલો અત્યારે થઈ રહ્યા છે. યુવરાજસિંહ જાડેજાએ હવે સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી દીધી છે કે જો આની પાછળના જે વેપારીઓ છે તેમનો પર્દાફાશ કરવામાં નહીં આવે તો ભારે ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે. ગઈકાલે આપણે જોયું કે તેમની ટીમ ઉપર જ્યારે તે પર્દાફાશ કરવા જઈ રહ્યા હતા તેમની ટીમ ઉપર હુમલો પણ કરવામાં આવ્યો હતો. હવે એક તરફ હવે તેમણે જે ટેસ્ટિંગ કર્યું છે તે ટેસ્ટિંગમાં અત્યારે દૂધ જોખમી સાબિત થયું છે. તેમાં જોવા જઈએ તો પામ ઓઇલ છે, યુરિયા છે, તેવા જે સ્વાસ્થ્ય માટે ખતરનાક છે તેવા ખાદ્ય પદાર્થોનો જેમાં તે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એટલે હવે ગુજરાતમાં સવાલ એ છે, શું હવે દૂધ પીવું પણ હવે જોખમી બની જશે? તમારો શું અભિપ્રાય છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.